ગુડ મોર્નિંગ. ધોરણ 10 વિશેષ આવી પાઠ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ભાગ 2. આપણે જોયું કે ભાવ વધારો થાય છે એના કારણો શું છે. કુલ આપણે 8 કારણો જોયા, 1 થી 8, કે જે કારણોને લીધે ભાવ વૃદ્ધિ જોવા મળે છે. અને પછી આપણે ભાવ નિયંત્રણ શા માટે હોવું જોઈએ એના સુધી વાત કરી. હવે આપણે વાત કરશું ભાવોને વધારાને નિયંત્રણ લેવા માટેના કેટલાક ઉપાયો, કે કયા કયા પ્રકારના ઉપાયો હાથ ધરી શકાય. અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધતું રહે છે, જ્યારે ચીજવસ્તુ સેવાઓનું ઉત્પાદન તેટલા જ પ્રમાણમાં વધતું નથી, જેથી ભાવ વૃદ્ધિ સર્જાય છે. નિયંત્રણ માટે 2 પ્રકારે સરકાર પગલાં ભરે છે. એક, નાણાકીય પગલાં. ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે છે, તેથી લોકો વપરાશી વસ્તુઓ પાછળ નાણાં ખર્ચવાની વૃત્તિ પર અંકુશ આવે છે. નાણાકીય પગલાંમાં જે આરબીઆઈ છે, આપણી મધ્યસ્થ બેંક, એ શું કરે છે, જે બજારમાં જે પૈસો નાણું ઠાલવે છે એના ઉપર નિયંત્રણ લઈ આવે છે, મતલબ નાણાંનો પુરવઠો ઘટાડી દે છે. જેટલી રોકડ છે એ બારે ફરે છે એના ઉપર કાપ મૂકે છે. તેથી લોકો શું કરશે, વસ્તુઓની માંગ ઘટતા ક્રમશઃ ભાવ ઘટશે. મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિમાં વ્યાજના દર ઊંચા કરે છે. જે વ્યાજ રૂપે વ્યક્તિઓ જે લોન લે છે બેંક પાસેથી ધિરાણ સ્વરૂપે, તો એ લોનનો દર છે ને વધારી નાખે છે, ટકાવારીનું પ્રમાણ, વ્યાજનો દર વધારી નાખે છે, એટલે લોકો ધિરાણ ઓછું લેશે. તેથી લોન ધિરાણ મોંઘું બનતા બિનજરૂરી મૂડી રોકાણ કે છટાખોરી રોકાણ અટકશે. બીજી તરફ વ્યાજના દર વધતા લોકોની બચત વૃત્તિમાં વધારો થશે અને ડિપોઝિટોમાં, વિવિધ બચતોમાં રોકાણ વધશે. આમ ભંડોળ પ્રાપ્તિના અભાવે છટાખોરી, સંગ્રહખોરી અટકે છે અને નફોખોરી પર અંકુશ આવે છે. 3, બેંક દરમાં વધારો થતાં વ્યાપારી બેંકોએ ધિરાણ દર વધારવો પડે છે, તેથી ધિરાણનું પ્રમાણ ઘટે છે. વિવિધ પ્રકારના જે વ્યાજ દર છે એ વધતા જે વેપારી બેંકો છે એ શું કરે છે, પોતાના જે વ્યાજ દર છે એ વધારે છે, એટલે વેપારીઓ બિનજરૂરી વ્યાજ લેશે નહીં. વ્યાજદર વધતા છટાખોરીમાંથી વધારે નાણું ખેંચાઈને અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું વળે છે. વધારે વ્યાજ મળે એવા વિચારથી વ્યક્તિ શું કરશે, બજારમાં જે પોતાના પૈસા છટાખોરીમાં રોકેલો છે એ લઈ પાછા બેંકમાં નાખશે, જેથી એને વધારે વ્યાજ સ્વરૂપે પૈસા મળે, તેથી મૂડી સર્જનનો દર પણ વધશે. આમ નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલે છે. બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતાં વ્યાપારી બેંકોની શાખા પર નિયંત્રણ આવે છે અને ધિરાણ ઘટે છે. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને વ્યાપારી બેંકો અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે. લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતા વપરાશી ખર્ચ ઘટતા ભાવ અંકુશમાં આવશે. બીજું જે પગલું છે, ઉપાય છે રાજકોષી પગલાં. રાજકોષી નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ. સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો પુરવઠો ઘટાડશે. જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક ફાયદાકારક ન જણાય તેવી યોજના મુલતવી રાખે છે. વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે છે. કરવેરાની નીતિ અન્વયે સરકાર ભાવો વધે ત્યારે લોકો પાસેના ખર્ચવાપાત્ર અને રકમનો પુરવઠો ઘટે તે હેતુસર ચાલુ કરવેરાઓમાં વધારો કરે છે. આવકવેરો, કંપની વેરો, મિલકત વેરો વગેરે વધારવામાં આવે છે. નિકાસો પર નિયંત્રણ મૂકવામાં આવે છે અને આયાતો પર ઊંચા દરે જકાત નાખીને આયાતી વસ્તુઓ મોંઘી બનતા આયાતો ઘટે છે. જાહેર ઋણની નીતિ. જાહેર ઋણની નીતિ અનુસાર સરકારે લોનો બહાર પાડીને ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ લાવીને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે છે. બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોત્સાહક પગલાં ભરે છે. જાહેર કરજોનું પ્રમાણ ઘટાડે છે. સરકારી સબસિડી રૂપી સહાયમાં ઘટાડો કરે છે. પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ વધારે છે. શ્રીમંત વર્ગની વપરાશી કે મોજ શોખની વસ્તુઓ ઉપર ઊંચા દરે કર નાખે, જેથી તેનું ઉત્પાદન ઘટે છે અને આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે છે. આમ આ પગલાઓ થકી હાથમાં આવકનું પ્રમાણ ઘટશે, તેથી વસ્તુની માંગ ઘટશે અને અંતે ભાવ ઘટાડવામાં પરિણમશે. મૂડીરોકાણ પર અંકુશ. બિનજરૂરી અને મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે અને ઉત્પાદકીય સ્વરૂપમાં કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણ ઉત્તેજન આપે છે.
સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે છે, આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે, ઉત્પાદન શક્તિ વધે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ. વ્યાજના દર વધારીને બચત વૃત્તિને ઉત્તેજિત કરીને મૂડી સર્જન વધે તેવા પ્રયત્નો કરવા પડશે. ભાવ નિયમન અને માપબંધી. ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું છે. તે છે જાહેર વિતરણ પ્રણાલી, જે ભારતમાં 1977થી અમલમાં આવી હતી, જેનો હેતુ સમાજના નિમ્ન આવક જૂથને અને ગરીબી રેખા નીચે જીવતા એટલે કે અંત્યોદય અને બીપીએલ તથા ગરીબ રેખા હેઠળ અને ઉપરના ઓછી આવક ધરાવનાર વર્ગને આવશ્યક ચીજવસ્તુઓ વ્યાજબી ભાવની દુકાન દ્વારા ઉપલબ્ધ કરાવવાનો છે. આજે દેશમાં અંદાજે 4.92 લાખ વ્યાજબી ભાવની દુકાનો છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓ ભાવ ખુલ્લા બજારની કિંમતો કરતાં ઓછા છે. આ વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોમાં વસ્તુઓના ભાવનો તફાવત સરકાર ચૂકવે છે. આ રકમને સબસિડી કહેવાય છે. કૃત્રિમ અછત, સંગ્રહખોરી, કાળાબજારી, મન ફાવે તેમાં ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબીના જીવન સ્તરને ટકાવી રાખવામાં આ જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બને છે. ભાવ નિયંત્રણ તંત્ર. સંગ્રહખોરી, સટ્ટાખોરીને ડામવા, આવશ્યક વસ્તુઓના ભાવને વાજબી સ્તર પર ટકાવી રાખવા અને તે સહેલાઈથી બજારમાંથી મળી રીતે સરકારે આવશ્યક વસ્તુઓના ભાવ નિયંત્રણ કાર્ય કરે છે. વેપારીઓને તે જ નિર્ધારિત ભાવોએ બજારમાં વસ્તુઓ વેચવા આગ્રહ કરે છે. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુ માટેનો ધારો અમલમાં મૂક્યો છે, જે વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવ મુજબ પોતાનો માલ સામાન નથી વેચાતો તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે. આ સંગ્રહખોરો, કાળાબજારીઓ, સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિસ્ટ એક્ટ એટલે કે પાસા હેઠળ જરૂર પડે કાયદેસર અટકાયત કરવામાં આવે છે. ભાવ વૃદ્ધિને નાથવા વેપારીઓના ગોદામમાં રાખેલ ચીજવસ્તુઓના જથ્થાનું નિયમન, ચેકિંગ, સ્ટોક પત્રક, ભાવપત્રક પ્રદર્શિત કરવા અંગેની કાનૂન જોગવાઈ અને ઉલ્લંઘન માટેના કડક શિક્ષાત્મક પગલાં દ્વારા ભાવ વૃદ્ધિને નાથવામાં પ્રયાસો કરવામાં આવે છે. સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવેનું વગેરેના ભાવ નિર્ધારિત તંત્રના આધારે નક્કી કર્યા છે. કેટલીક જીવન રક્ષક દવાઓના ભાવ પણ આ રક્ષણ હેઠળ બાંધવામાં આવ્યા છે અને ભાવ વૃદ્ધિને અટકાવી છે. ગ્રાહક જાગૃતિ. આજે દરેક વ્યક્તિને કોઈને કોઈ રીતે ગ્રાહક છે. બજારમાં સમાન લક્ષણોવાળી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુ મળે છે. વસ્તુઓની વિવિધતા અને વિકલ્પોવાળી અનેક વસ્તુઓ અભણ અને જાગૃત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. ઉત્પાદન અને ગ્રાહક વચ્ચે વચેટિયાઓ હોવાથી ગ્રાહકનું વિવિધ રીતે શોષણ થાય છે. ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજ બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વાજબી કિંમતે મેળવી શકે એવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહેવાય છે. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં રાલ્ફ નાડરે ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી અને તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે. ગ્રાહકોનું વિવિધ રીતે થતું શોષણ. ઉત્પાદકો અને વેપારી દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે, જે નીચે મુજબ છે. પહેલું છે ગ્રાહકની પેકિંગ પર લખ્યા કરતાં ઓછું વજન આપવું, હલકી ખામીયુક્ત કે નકલી વસ્તુ, માલ કે સેવા પૂરી પાડવી, છાપેલી કિંમત કરતાં વધુ કિંમત લેવી, ગ્રાહકના આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને વેચાણ પછીની સેવાઓ અસંતોષકારક રીતે પૂરી પાડવી, નિર્ધારિત શરત કે માપદંડ મુજબ બાંધકામ ચીજવસ્તુ કે સેવા પૂરી ન પાડવી, વીજળી, બેંક, વીમો, ટેલિફોન કે દાખલી સેવા ખામીયુક્ત કે સેવામાં બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે માનહાનિ થાય તેવો વિક્રેતા કે વેપારી દ્વારા વ્યવહાર થાય, લોભામણી કે ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની છેતરામણી થવાના કારણે વેચાણની ભ્રષ્ટ રસમ અજમાવીને ગ્રાહકને શારીરિક માનસિક રીતે નુકસાન ભોગવવું પડે. તેવી રીતે નકલી માલ સામાન વેચીને કૃત્રિમ અછત ઊભી કરીને અમુક માહિતી પૂરી પાડી ગ્રાહકનું શોષણ થાય.
ગ્રાહકના શોષણના કારણો, કે ગ્રાહકનું શોષણ થાય છે એનું કારણ શું છે? તો પહેલું જ કારણ છે કે ગ્રાહક પોતે જવાબદાર છે. ગ્રાહક પાસે અજ્ઞાનતા છે, જાગૃતતાનો અભાવ છે, નિરક્ષરતા, સંગઠિતતા થઈને વિરોધ પ્રદર્શિત કરવાની વૃત્તિનો અભાવ, નુકસાન થયેલ છે કે શોષણ થયેલ છે તો કાનૂની રાહે લડત આપવાની તૈયારી વૃત્તિનો અભાવ, તે સંબંધી યોગ્ય જાણકારીના અભાવે વેપારી, ઉત્પાદક, યોજક દ્વારા ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ કરી તેનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે. બીજું છે મર્યાદિત માહિતી, કે પૂરતા પ્રમાણ માહિતી ન હોય. મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા નિર્માતા અને વિક્રેતા કોઈ ચીજ વસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. તેના ઉત્પાદનના માપદંડ, ભાવ અને ગુણવત્તા નિયમન અંગે કોઈ ખાસ નિયમો નથી. જ્યાં છે ત્યાં કડકપણે અમલ થતું નથી. આવી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજ વસ્તુના ઉપયોગ સંબંધમાં સાચી જાણકારી, માહિતી કે જ્ઞાનના અભાવે, વસ્તુના વપરાશ સંબંધી યોગ્ય તાલીમ ન મળવાને કારણે ગુણવત્તાની જાળવણી અને ઉપયોગની રીત અને વેચાણ પછીની સેવા, વોરંટી કે ગેરંટી જેવી માહિતીના અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરું માહિતગાર કરવામાં આવતા નથી. મર્યાદિત પુરવઠો, જ્યારે વસ્તુ કે સેવાની માંગની સામે પૂરતી માત્રામાં પુરવઠો નથી ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે અને આમ વેપારી, ઉત્પાદક દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને કુદરતી આફતો જેવા પરિબળોથી અછત ઊભી થાય છે. ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવ મેળવીને ગેરલાભ ઉઠવાય છે. આમ બજારમાં વસ્તુનો અપૂરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણમાં નિમિત્ત બને છે. મર્યાદિત હરીફાઈ, જ્યારે કોઈ એક જ ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વેચણીમાં પોતાનો એકાધિકાર ભોગવે છે ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાશાહીવાળી બજારમાં અને વિકલ્પોના અભાવે ગ્રાહકનું વિવિધ પ્રકાર શોષણ થાય છે. ખામીયુક્ત સેવા અને હલકો માલ સામાન પધરાવે છે. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહકની જાગૃતિ. ગ્રાહકોના વિવિધ પ્રકાર થતા શોષણ અટકાવવા, ગ્રાહક અને હક હિતોનું રક્ષણ કરવા ગ્રાહકને માનસિક, શારીરિક, આર્થિક રીતે જે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. સૌ પ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગ અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ થયો છે, જેમાં તોલમાપ અને ભેળસેળ કે બનાવટી જેવી ગુનાહિત વેપારી રીત રસમ બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈનો ઉલ્લેખ કર્યો છે. અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકના 4 અધિકારો આપ્યા અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી તે અંગે વ્યથા પ્રકટ કરી. કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને 15 માર્ચ 1983ના રોજ ગ્રાહકોના 4 અધિકારોને દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું. તેથી વિશ્વમાં પ્રત્યેક 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘે તેમની આ 16મી એપ્રિલ 1985ની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શનના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારોને ઘોષિત કર્યા. તે મુજબ વિશ્વના દેશો પોતાના દેશના ગ્રાહકો માટે અધિકાર અને હિતોના સંરક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવા ભલામણ કરી. તે મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડી કાઢ્યો, જે રાષ્ટ્રપતિએ તારીખ 14મી ડિસેમ્બર 1986ના રોજ સહી કરીને મંજૂરી આપી, જેથી ભારતમાં પ્રત્યેક વર્ષે 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારે 18મી ફેબ્રુઆરી 1988ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમ 1988 અમલમાં મૂક્યો. તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં ઘણી જોગવાઈઓ પૈકી મુખ્ય અને મહત્વની જોગવાઈ હવે પછી આપણે માહિતી મેળવીશું. ગ્રાહકોના અધિકારો અંગેનો કાયદો. ભારતમાં સામાજિક આર્થિક કાયદાઓના ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 એક સીમા ચિહ્નરૂપ અને લોક ઉપયોગી કાયદો છે. ગ્રાહકોના અધિકારો તેમજ ગ્રાહકોના હિતોના રક્ષણ અર્થે ઘડવામાં આવેલો સૌથી વધારે પ્રગતિશીલ અને સર્વગ્રાહી કાયદો છે.
જે નીચે મુજબ કહી શકાય. પહેલો છે ગ્રાહક સેવા સંબંધી. આ કાયદા હેઠળ વ્યાપારી માલ સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા નીચે મુજબ આપવામાં આવી છે. માલના સંદર્ભમાં ગ્રાહક એટલે કે જે કાયદાનું રક્ષણ છે તે નીચે મુજબ દર્શાવેલ કોઈ પણ વ્યક્તિ, જે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ, ચીજવસ્તુ, માલ કે સેવાની પૈસા આપીને અથવા તો અવેજના બદલામાં ખરીદે છે અથવા તો વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની વ્યક્તિ બાંહેધરી આપીને અથવા તો અસત કિંમત ચૂકવીને મેળવે છે, તે અસત બાકી રકમ ચૂકવવાની બાંહેધરી આપીને તે વસ્તુ કે સેવા મેળવે છે, તો તે હપ્તામાં ચૂકવણી કરીને અથવા તો ભાડા ખરીદી પદ્ધતિ હેઠળ કોઈ માલ કિંમત ચૂકવીને ખરીદે, સેવા ભાડે રાખે અથવા સેવા મેળવે અને તે માલને વ્યક્તિ કે તેનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે કે સેવાનો લાભ મેળવે તો તે ગ્રાહક કહી શકાય. પરંતુ જો કોઈ વ્યક્તિ ખરીદેલ માલ ફરી વેચવા માટે એટલે કે ધંધાકીય કે વાણિજ્ય હેતુ માટે આવો માલ કે સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય કે કોઈ પણ અંગત કરાર હેઠળ સેવા મેળવવામાં કે પૂરી પાડવામાં આવતી હોય તો તેવી સેવાનો સમાવેશ કાયદામાં સમાવેશ થતો નથી, રક્ષણને પાત્ર નથી. આમ આ કાયદાનો હેતુ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત વિવિધ માલ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકના હિતોનું રક્ષણ થાય તે જોવાનો છે. આ કાયદાની જોગવાઈ મુજબ માલ કે સેવાની ગુણવત્તા, પ્રકાર તેમજ કરાર અને વર્તમાન કાયદા મુજબ સેવા આપવાની રીત વિરુદ્ધ સેવામાં ખામી જણાય કે ઉણપ લાગે કે માલ હલકી કક્ષાનો ખામીયુક્ત જણાય તો ગ્રાહક કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે. ગ્રાહકોના અધિકારો હક. બજારમાં મળતી અનેક વસ્તુની જાણકારીના અભાવે ગ્રાહક વસ્તુની સાચી પસંદગીમાં ભૂલ કરે છે. પોતે ખર્ચેલા નાણાંનું પૂર્ણ વળતર મેળવી શકતો નથી, તેના નાણાં વેડફાઈ જાય છે અને પોતે છેતરાઈ ગયાનો અફસોસ વ્યક્ત કરે છે. હલકી કક્ષાના બનાવટી, ભેળસેળયુક્ત, નીચા ગુણવત્તાવાળા અને ખાદ્ય પદાર્થો ખરીદીને અનેક રોગો નોતરે જેથી આરોગ્યને નુકસાન થાય છે. તોલમાપ, ભેળસેળ અને બનાવટ, છેતરપિંડી, ભાવોમાં લૂંટફાટ, ભ્રષ્ટાચારી અનૈતિક રીત અસમોથી સમાજનું નૈતિક ધોરણ નીચું જાય છે. ઉત્પાદક, વેપારી અને બંને પોતાની ઉત્પાદકીય વસ્તુઓના ભાવ, સંગ્રહ, ગુણવત્તામાં એકરૂપતા તથા પારદર્શિતા રાખે તે માટે કાયદાની જોગવાઈ કરેલી છે. આ જોગવાઈથી ગ્રાહક જાગૃત બને, ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબ, ખોટી રીતો સામે કેવી રીતે લડવું એનું શિક્ષણ અને વિવિધ ઉપાયોની સમજ આપવામાં કેટલીક અધિકારો ધારામાં આપવામાં આવેલા છે. અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે. કાયદા હેઠળ ગ્રાહકને 6 અધિકાર આપવામાં આવ્યા છે. પહેલો, સલામતીનો અધિકાર. જે ઉત્પાદક પ્રક્રિયાના અંતે ચીજવસ્તુ સેવાથી ગ્રાહકના જાન સામે જોખમ છે, આરોગ્યને હાનિ કરતા હોય તો તે સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર. આ અધિકાર દ્વારા ભૌતિક, પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે. માહિતી મેળવવાનો અધિકાર. ગ્રાહકને માલ સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીતે અસમથી બચી શકે. આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે. ગ્રાહકને માહિતી લેબલમાંથી, પેકિંગ પરથી, જાહેર ખબર, ભાવપત્રક, સરકારી જાહેર ખબર અને અહેવાલો પરથી મળે છે. 3, પસંદગી કરવાનો અધિકાર. વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ, હરીફાઈના ભાવે, ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાની સ્વતંત્રતા આ અધિકારમાં આપેલી છે. રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકોના હક અને હિતોનું રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદ કે હિતને સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા અંતે તે અંગે યોગ્ય વિચાર કરવા માટે એવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિનધંધાકીય ધોરણે ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેના ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવાના કાયદા હેઠળ જોગવાઈ છે. ફરિયાદ કરવા નિવારણનો અધિકાર.
આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રમાણિત વેપારી વિસંમતિ કે બેદરકારીથી થયેલ નુકસાન કે નૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માંગવાનો અધિકાર બક્ષે છે. આ વળતરમાં માલ બદલી આપવો, પાછો લઈ લેવો, પૈસા પાછા આપવા, ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું વગેરે એક કે એકથી વધુ રાહતો વળતર રૂપે માંગી શકે છે. ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા કાયદો હેઠળ હકદાર છે. ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવાનો પ્રોત્સાહિત કરે છે. ગ્રાહકનું અવજ્ઞાન, ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકાર વિશે જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. આમ શાળાના અભ્યાસક્રમમાં સ્થાન આપીને વિવિધ સંસ્થાઓની મિટિંગોમાં ગ્રાહક શિક્ષણ આપી ચર્ચા સભા, પ્રદર્શનો, વાર્તાલાપ, કાર્યશિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ, જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકે ફરજ અસરકારક રીતે અદા કરી શકે અને એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બની શકે.